સંખેડા તાલુકાના હઠોડ ગામ ખાતે આવેલ જગદંબાજીના માલિકે ખેડૂતને અને તેના પુત્રને ઢોર મારવાની ઘટના સામે આવી છે। આત્મસન્માનને ઠેસ પહોંચતા ખેડૂત અને તેના પુત્રએ ઝેરી દવા ગટગટાવી। સંખેડા તાલુકાના હઠોદ ગામે જગદંબાજીન ખાતે ખેડૂતને મારવાની ઘટના સામે આવી છે। કપાસ વેચવા ગયેલા ખેડૂતને થાંભલે બાંધી મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે। તિલકવાડા તાલુકાના પુચપુરા ગામના ખેડૂત પિતા દિનેશભાઈ ઈશ્વરભાઈ બારિયા અને પુત્ર કૌશિક દિનેશભાઈ બારિયા સાથે ઘટના બની છે। પિતા પુત્ર આત્મસન્માન ગુમાવતા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। CCI દ્વારા કપાસ 7200 રૂપિયા ખરીદ્યો હતો, જે સૂકો હોવાને લઈને રકઝક થઈ હતી। જીન માલિક અને તેના મળતિયા સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે। બંને પિતા પુત્રને પ્રથમ સંખેડા બાદ ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આજ રોજ બપોરે સંખેડા તાલુકાના હાંડોદ મુકામે જગદંબા જીનની અંદર પુચપુરા ગામના બારિયા દિનેશભાઈ તેમજ એમના પુત્ર કૌશિકભાઈ કપાસ લઈને ગયા હતા। તો ત્યાં કપાસ જે CCI છે એમને કંઈક કપાસનો ભાવ ઓછો આપ્યો હતો। તો જે ખેડૂત છે આપણા બારિયા દિનેશભાઈ એમને કપાસનો ભાવ ઓછો મળતા એમને કપાસ રિટર્ન લેવા કીધું। તો એ બાબતે જગદંબાજીના જે માલિક છે હિતેશભાઈ શાહ એમની જોડે એ લોકોનો ઝઘડો થયો। ઝઘડાની અંદર હિતેશભાઈ શાહ અને એમના પુત્ર અને જે એ લોકોએ બાપ દીકરાને પહેલાં પિતા અને પુત્રને ઢોર માર્યો। ત્યારબાદ તેનાથી પણ એમને સંતોષ ના થતાં ત્યાંના જે મજૂર વર્ગ છે એ 5-6 જણા મળીને એમને લોખંડના થાંભલા પર બાંધીને ઢોર માર્યો। એટલો બધો ગેબીબાર માર્યો છે કે અત્યારે હાલમાં દવાખાનામાં એડમિટ કરવા પડ્યા છે। આ બનાવ બન્યો ત્યારે જીનના માલિક જે છે હિતેશભાઈ એમને જાતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને જાણ કરીને આ બનાવ વિશે જણાવ્યું હતું। પણ જે ઢોર માર્યા પછીને જે દિનેશભાઈ અને એમના પુત્રને એમની જે આપઘાત એટલો બધો લાગ્યો કે અમને આ જાહેરની અંદર ત્યાં લગભગ 500-600 ખેડૂતો હતા, તે બધા જાહેરની અંદર માન્યો તો એમને આપઘાત લાગી ગયો કે મારી ઇજ્જત શું રહી એમ। એટલે એના લીધે આપઘાત એ લોકોએ દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં બીજા જે ખેડૂત હતા એમને છોડવી લીધા અને ત્યારબાદ પોલીસે ત્યાં સંખેડા મુકામે દવાખાને દાખલ કર્યા હતા। પણ ત્યાં ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલી, પણ અમને એવું લાગ્યું કે એમને દવા વધારે પીધેલી છે એટલે ડૉક્ટરને જણાવ્યું। ડૉક્ટરે કીધું કે રિફર કરવા જેવા છે। તો અત્યારે અમે અહીંયા આગળ પ્રમુખ સ્વામીમાં લઈને આવ્યા છે। તો ખરેખર અત્યારે બંને બાપ દીકરા છે, બોલવાની પરિસ્થિતિ સારી છે નહીં। બંને પિતા અને પુત્રને બંને જણને ICUમાં દાખલ કરેલા છે।